કચ્છના રાપરમાં મત માટે રૂપિયા આપતા હોવાનો વિડીયો વાયરલ થયો। જરા જુઓ આ વાયરલ વિડીયો। ભાજપનો ખેસ ગળામાં નાખીને એક વ્યક્તિ મત આપવાની વાત કરવાની સાથે આપી રહ્યો છે 500-500ની ચલણી નોટો। થેલીમાંથી એ વ્યક્તિ રૂપિયાનું બંડલ કાઢે છે, તેમાંથી નોટો ગણીને મતદારોને આપી રહ્યો છે। વાયરલ વિડીયો રાપર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 1નો હોવાનું માનવામાં આવી રહ્યું છે। વાયરલ વિડીયો બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પણ આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસનો આરોપ છે કે ભાજપનું કમળ રાપરમાં ખીલવાનું નથી, એટલે ભાજપ પૈસા વહેંચી રહી છે। ભાજપના કાર્યકર્તા ડરી ગયા છે, હાર ભાડી ગયા છે, એટલે હવે રૂપિયા લઈને નીકળ્યા છે। એમના આકાઓએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાએથી એમને ક્યાંકથી જ્યાંથી રૂપિયા આવ્યા હોય એ રૂપિયા લઈ એને વાટવાનું ચાલુ કર્યું છે। જ્યારે કોંગ્રેસનો એક મતદાર માટે જે પાવતી લઈ અને ઓલી જે સ્લીપ છે એ વાટવા જાય એમાં પોલીસ રોડા નાખી રહી છે। તો બીજી તરફ ભાજપે કોંગ્રેસના આરોપોને પાયા વિહોણા ગણાવીને કહ્યું કે ભાજપનો ખેસ તો કોઈ પણ પહેરી શકે છે। વાયરલ વિડીયોમાં જે પૈસા આપી રહ્યો છે એ વ્યક્તિ ભાજપનો કાર્યકર્તા છે જ નહીં। પૈસા વેચવાનું અને એવું બધું કામ કોંગ્રેસ કરી શકે। ભારતીય જનતા પાર્ટી વિકાસ નામ ઉપર મત માંગે અને કોંગ્રેસ તો ખપી પ્રોપેગેન્ડા અજમાવે, કારણ કે કોંગ્રેસના પોતાના લોકો પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને આવું કૃત્ય કરે, કારણ કે કોંગ્રેસના લોકોને મત મળે એમ નથી, એટલે કોંગ્રેસના લોકો ખપે ભોગે મત લેવા માટે ખપેવા નાટક રચી શકે છે। એ એમને મુબારક હોય, અમે માત્ર વિકાસ નામ ઉપર મત માંગવાવાળા લોકો છીએ।